જો વધી જાય તો એ લાખોમાં થઈ જાય. હા એ તો બરોબર છે. પણ નહીં, એ સિક્કા માંગ થાય એ ફાઇનલ, બરોબર. હા હા ક્યારે થાય નક્કી ન કહેવાય. આમાં તો શું છે, માર્કેટમાં કોઈક માંગવા મળે તો રેડમાં થઈ જાય. રેડ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી એક નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. અને આજે મિત્રો એક જે કોઈના કોલ ઉપડતા નથી તેઓની માહિતી છે. કારણ કે હાલતું ફાલતું માણસો હોય એવાના કોલ ઉપડે છે, અને જે કોઈ આપણને ચાહતા હોય એવા લોકોના કોલ ઉપડતા ન હોય. એ છતાં આજે એક મેં નિર્ણય કર્યો છે કે લોકોને જેને પણ ફોનમાં વાત કરવી હોય ને એને એક ચેનલની અંદર કોમેન્ટ કરવાની રહેશે મિત્રો, પોતાના નામની. તમારા નામની કોમેન્ટ કરવી અને ફોન કરીને તમારું નામ બોલશો તો જ હું તમારે માહિતી આપીશ ને તો જ તમારે વાત કરીશ, બરોબર. બાકી ફાલતુ લોકોને જે જવાબ મળે છે અને જે કોઈ મને ચાહતા હોય એવોને જવાબ મળતો નથી, તો આ નિર્ણય મેં એમાં લીધો છે. અને મિત્રો ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ અને ચેનલની અંદર કમેન્ટ એક તમારા નામની હોવી જોઈએ. અને જેને કોઈને લખતા ન આવડે તો તેઓને ગમે તેમ કોમેન્ટ કરવાની, પણ એ સ્ક્રીનશોટ મને વોટ્સઅપમાં મોકલવાનો રહેશે. અને એ સ્ક્રીનશોટ મને વોટ્સઅપમાં મોકલો તો તેઓની સાથે હું ફોન કરીશ, હું પોતે તેઓની સાથે વાત કરીશ, તેઓની સાથે ફોન કરીશ, બરોબર. અને બાકી કોઈનો કોલ ઉપાડવામાં નહીં આવે. જે કોઈને કોલ કરવાનો રહેશે એ આ પ્રોસેસથી કોલ કરવાનો રહેશે. અને જે કોઈ આ બધું કરશે એ પછી એક જ ફેરું કરવાનું રહેશે, એને વારંવાર કરવાનું નહીં રહે. એક જ ફેરું કમેન્ટ કરી, સબસ્ક્રાઇબ કરીને, કમેન્ટ કરીને સ્ક્રીનશોટ વોટ્સઅપની અંદર મોકલવાનો રહેશે. મિત્રો સાંભળજો, જે લોકોને વાત કરવી હોય તેઓને. અને બાયરો માટે છે, બાયરોને જેને ખરીદવા હોય તેઓ મને વોટ્સઅપમાં સીધો મેસેજ કરી શકે. જેને ખરીદવા હોય એને કમેન્ટ બમેન્ટ કંઈ કરવાનું રહેશે નહીં. તેઓને વોટ્સઅપમાં મને સ્ક્રીનશોટ જે સિક્કાને ખરીદવા હોય એ સિક્કાનો સ્ક્રીનશોટ મને વોટ્સઅપમાં મોકલવાનો રહેશે. એ લોકો બહાર જે ખરીદવાવાળા લોકો હોય તેઓને આ મારો મેસેજ છે, કારણ કે એ લોકોને ફોન કરવાનો નહીં રહે. એ લોકોને એક જ સ્ક્રીનશોટ પાડી, જે સિક્કા જોતા હોય તેવાનો સ્ક્રીનશોટ પાડી અને મારી છે ને વોટ્સઅપમાં મને મોકલવાનો રહેશે. તો એ ભાઈને સામે આવીને કોલ કરીશ, બરાબર. જે ભાઈ એને સિક્કા ખરીદવા હોય એવો. તો આજે આ જાણકારી આપી છે મિત્રો. તમને શું લેવા કે જેઓના કોલ બધાના ઝાઝા આવે છે, બધાના કોલ ઉપાડી નથી શકતો, બધા હારે વાત નથી કરી શકતો, એટલે આપણે આ નિયમ બહાર પાડ્યો છે કે આવા નિયમથી હાલવી તો હાસા માણસોને જવાબ મળે. કારણ કે બધાય સિક્કાના પૈસા નથી આવતા, અમુક જ સિક્કાના પૈસા આવે છે. એવા ફાલતુ લોકોને જવાબ મળી જાય છે. અને જે કોઈની પાસે હાસી વસ્તુ છે તેઓના ફોન ઉપડતા નથી. તો આમાં તમારે કમેન્ટ કરવાની રહેશે, સ્ક્રીનશોટ પાડીને મને મોકલવાનો રહેશે. સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ, કમેન્ટ કરેલી હોવી જોઈએ. અને જો કોઈને કાંઈ ન કરવું હોય તો એવોને વિડીયોની અંદર બધા વિડીયો જોતા રહેજો, એની અંદર માહિતી આવશે કેવા સિક્કા વેચાય છે અને કેવા સિક્કાના પૈસા આવે છે. અને ફ્રોડથી કોઈ લોકોને ફ્રોડમાં આવવું નહીં મિત્રો. ઓનલાઈન બધું ફ્રોડ છે અને બધું ઓનલાઈન ફ્રોડ છે. ઓનલાઈનની અંદર ક્યાંય સિક્કા વેચાતા નથી, બધું ફ્રોડ છે. બાકી સિક્કા લાખોમાં વેચાય છે, બરોબર. પણ એ સિક્કો રેડ હોય તો તમારો લાખોમાં પણ જાય. અને જે કોઈને આપણી પાસે બુક આવી ગઈ છે, જે કોઈને અસલી માહિતી જોતી હોય, તમારા સિક્કાની શું કિંમત છે એ માહિતી તમારે પૂરી જોતી હોય તો મને સબસ્ક્રાઈબ કરવાનો સ્ક્રીનશોટ જોહે. કમેન્ટમાં તમારા નામથી કમેન્ટ કરજો. અને વોટ્સઅપની અંદર તમારે ફોન તરત મને સ્ક્રીનશોટ આવશે એટલે હું તમારો તરત જ ફોન કરીશ તમને, બરાબર. કારણ કે ઝાઝા આપણે પાસે ફોન આવવા મળ્યા છે, રિસીવ નથી થતા, એ કારણે આપણે આ નિર્ણય કાઢ્યો છે. તો ફ્રોડથી સાવધાન રહેજો મિત્રો. હજી એક ફેરું કહું છું, ફ્રોડમાં ન આવશો. અને બીજા નંબરમાં ઓનલાઈન બધું ફ્રોડ છે તો ફ્રોડમાં આવવું નહીં. આપણી એટલી નમ્ર વિનંતી છે બધા લોકોને કે ફ્રોડ છે ઓનલાઈન, એટલે ક્યાંય બી પૈસા નાખશો નહીં મિત્રો. અને સિક્કા વેચવા હોય તો એક્ઝિબિશનમાં જઈજો. હાસા બહાર ગુજરાતીની માથે વિશ્વાસ કરજો, ગુજરાતી હોય તો એવોનો વિશ્વાસ કરજો. બાકી ક્યાંય બી ફ્રોડમાં આવતા નહીં. અને આની અંદર મેં એક ભાઈનું સિક્કા માટે વેચવા માટેની જાહેરાત છે, તો આ ભાઈની જાહેરાત જોઈ લો તમે મિત્રો. આવોની પાસે આવા સિક્કા છે અને તમારે પણ જાહેરાત મૂકવી હોય તો આ પ્રોસેસ કરવાની રહેશે મિત્રો, બરોબર. તો જો આ ભાઈના સિક્કા
જય હિન્દ. અલ્પેશભાઈ ક્યાંથી બોલો ભાઈ તમે? હે તમે ક્યાંથી બોલો? જામનગર થી તમારું નામ શું? વલ્લભ. વલ્લભભાઈ, પેલા તો જો આવું કે ફ્રોડ માં આવવું નહીં, બરોબર? તો કારણ કે આમાં સિક્કામાં ભાઈ ફ્રોડ અત્યારે ઝાઝુ થાય છે. તમારી પાસે પૈસા માંગે ખોટા, અને તો લોકો તરત તમને એમ કે 25 લાખના 30 લાખના છે, બરોબર? હા એટલે એવું ફ્રોડ માં કે પૈસા નાખવા નહીં. એ તો બધા ખોટા માણસો છે, એવા વિડીયો ખોટા બધા બનાવે છે ઘણ ખરા, બરોબર? હમ જે લોકો હોય એના ક્યાંક, અને આપણે એમ કેવાય હરુભરું આવો, બરોબર? એટલે હા ટૂંકમાં એવું ફ્રોડ માં ક્યાંય આવવું નહીં. હમ અને તમારામાં અત્યારે મને જે ઓલા અમુક 8ના ને એના છે ને, ઓલા 82 ની પાવલી ને એની મને સારી ઓછી દેખાય છે. હા જે ઓલી 82 ની પાવલીઓ રહે ને, જે ઓલી હા દિલ વાળી, હા એમાંથી હૈદરાબાદ મિન્ટ માં હોય ને તો એ મને મોકલજો. ઈ અત્યારે રેડ માં બોલે છે, બરોબર? હૈદરાબાદ એટલે સ્ટાર વાળી, હા સ્ટાર. ઓટલા સારી નીચે હા હા એ હોય તો મને મોકલજો. અને 8ના જે 50 પૈસા રહ્યા ને જૂના, હા એમાંય મને સાલ બહુ નથી દેખાતી. એટલે એમાં જો નોયડા મિન્ટ આવા ખાલી ટીપકું હા 1988 ના હોય ને, એ રેડ માં છે, બરોબર? હમ એ હોય તો મને મોકલજો. હમ બાકી અમુક જે સિક્કા ઓલા રૂપિયાના આ બધા સિક્કા દેખાય ને, 500 700 800 1000 સુધીના તમારા એમાં છે, પણ એવામાં કોઈ ધક્કો ન ખાય ને આપણે કઈ એવામાં વેચાય નહીં, બરોબર? હમ જે સિક્કા જે ઓલા ઘઉંની ડુંડી વાળા ની બધા રહ્યા ને, હા 500 માં એવા કિંમતના છે એ બધા. એમાં રેડ નથી ભાઈ. રેડ માં કયો આવે છે ખબર? હમ તમારી પાસે 1983 નો એક છે, હા લાગે છે, બરોબર? ઓલા મોટા રે ને એકદમ. હા, એકદમ મોટા ઓલા નો તેલ વાળા હોય. હા ઓલા જૂનવાણી મોટા જાડા. એમાં જો ને એક 1988 નો છે. હમ એ 700 ની વેલ્યુ માં છે અત્યારે. હમ એમાં શું થાય, માંગ જો વધી જાય તો એ લાખોમાં થઈ જાય. હા એ તો બરોબર છે. પણ નહીં, એ સિક્કા માંગ થાય એ ફાઇનલ, બરોબર? હા ક્યારે થાય નક્કી ન કહેવાય. આમાં તો શું છે, માર્કેટમાં કોઈક માંગવા મળે તો રેડમાં થઈ જાય. હમ રેડ ઈ સિક્કા રહ્યા ને, એની અંદર રેડ 1983 નો છે, હમ હૈદરાબાદ મિન્ટ નો. હા ઈ તમારે ભાઈ મિન્ટ નો ઓલો જે 1983 એક છે ખરો લગભગ. હમ એ મિન્ટ કલકત્તા છે એવું મને દેખાવામાં આવે. ફોટા બહુ કઈ જોવા નથી મળતું. હમ એટલે આવું કે ફ્રોડ માં આવવું નહીં ને, આવું છે બધું. અને જેને કોઈને નાખો ને ફોટા વોટા દઈને, એમ કેવાનું હરુભરું આવે ભાઈ, બરોબર? હા એ તો બરોબર છે. તમે તારે ઓછા આપજે પણ હરુભરું આવે તો. સાદેજી વાત સાચી છે. અને એ છતાંય હું તમારા બધા સિક્કા રહ્યા ને યુટ્યુબ માં જાહેરાતમાં મૂકીશ. જો કોઈ છે એમાંથી તો હું તમારો કોન્ટેક્ટ કરીશ, હો ભાઈ. અને સ્ટાર વાળી નોટું છે 786 વાળી છે. ના ના જો ભાઈ, હું તો સાચું માણસ કેવા વાળા છે. હજી મારી પાસે કોઈ માંગી નથી. મારે કેમ કેવું કયો? એવું છે. મારી પાસે કોક આમાં શું થાય, મેં તમને આ બધા સિક્કા જે કીધા ને, મારી પાસે સામા વાળા માંગતા હોય એટલે હું તમને કહું. જો હા હું લેતો નથી, હું તો ખાલી કોન્ટેક્ટ કરાવું, બરોબર? એ તો બરોબર છે. પણ નથી મારી પાસે નોટ માંગતા જ કોઈ. આ કેટલા 2-3 વર્ષથી હું આવું કરું, પણ કોઈ હજી મારા નોટ માંગી નથી કોઈ. પણ એ બધું યુટ્યુબ માં ચડાવી દઈશ, કોઈક માંગશે તો કેમ રહું, બરોબર? હા હાલો ભાઈ. હા બોલો